જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મ બાદ બીજા દિવસે નંદોત્સવ ઉજવવાની પ્રાચીન પરંપરા છે, જેમાં શ્રી બાળકૃષ્ણના ને પારણામાં ઝુલાવાય છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. પરંતુ દિવ્યાંગો સામાન્ય રીતે પોતાની દિવ્યાંગતાના કારણે આ ઉત્સવમાં જઈ શકતા નથી અને શ્રી બાળકૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા હોવા છતાં દર્શન કરી શકાતા નથી. દિવ્યાંગોની આ મહા ઈચ્છાને કારણે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે ગુરુવારના રોજ સવારે 11 વાગ્યે શ્રી બાળકૃષ્ણ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીલ પ્રભુપાદના આશીર્વાદિત શિષ્ય પરમ પૂજ્ય નવયોગેન્દ્ર મહારાજજીએ જમ્મુ કાશ્મીરમાં શ્રી શ્રી ગૌરાધા કૃષ્ણ મંદિર સહિત દેશ વિદેશના ઘણા મંદિરોમાં પ્રચાર કર્યો છે. એવા પરમ પૂજ્ય નવયોગેન્દ્ર મહારાજજીના આશીર્વાદથી પદ્મશ્રી કનુભાઈ ટેલરની દિવ્યાંગ બાળકોની શાળામાં શ્રી બાળકૃષ્ણ નંદોત્સવનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રનુચ દાસજી મુખ્ય મહેમાન તરીકે હાજર રહી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા આ એક અદ્ભુત અને પ્રેરણાદાયક પ્રસંગ હતો, જે દિવ્યાંગ બાળકોમાં આધ્યાત્મિકતા સાથે નંદોત્સવની ઉજવણીનો એક વિશેષ અવસર પ્રદાન કર્યો હતો. આ ઉત્સવમાં શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા નંદોત્સવ પર સ્વાગત ગીત, નાટક અને કૃષ્ણ ગીત રજૂ કરવામાં આવ્યા હતા. આમ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે નંદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મારું નામ રચના પહાડિયાવાલા છે. હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં કેમ્પસ ડાયરેક્ટર અને ટ્રસ્ટી છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો, કોણ ઉપસ્થિત છે? આજે અમારી સંસ્થામાં નંદ ઉત્સવ કરવામાં આવેલો છે. આજે ઇસ્કોન મંદિરના જે નવયોગેન્દ્ર મહારાજ છે એમના જ શિષ્ય જે ઇન્દ્રજનુ જે મહારાજ છે એમના સાનિધ્યમાં આજે અમારા અહીંયા નંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમારી સંસ્થાના 240 થી વધારે દિવ્યાંગ બાળકો આજે રાધાકૃષ્ણની રીતે બની અને આજે નંદ ઉત્સવનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગ શાળામાં અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવામાં આવે? નંદગામ બની ગયું? હા, આજે અમારી દિવ્યાંગ બાળકોની શાળામાં જેમ કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો અને જે મથુરામાં થયો હતો અને એને અહીંયા લાવવામાં આવેલા હતા નંદ ઘેરના ઘરે, અને જે વાતાવરણ થયું હતું એ પ્રમાણે આજે અમારા અહીંયા પણ આખું વાતાવરણ સર્જાયું છે. मैं अंतर्राष्ट्रीय श्री कृष्ण महानंद सिंह इस्कॉन संस्था की ओर से पंजाब में इस्कॉन अमृतसर केंद्र का अध्यक्ष हूँ और पंजाब और जम्मू कश्मीर का रीजनल सेक्रेटरी असिस्टेंट हूँ. श्री कनु भाई जी टेलर हमारे बड़े अजीज़ हैं और उन्होंने हमें आमंत्रित किया यहाँ नंदोत्सव का कार्यक्रम. ये प्यारे प्यारे बच्चे जो दिव्यांग हैं उनके समक्ष प्रस्तुत करने का, तो मैं यहाँ उपस्थित हूँ और इन सब बच्चों के साथ ये कार्यक्रम मनाने की प्रयास कर रहे हैं. यहाँ बड़ा सुंदर इन्होंने व्यवस्था की है यहाँ, और सबसे बड़ी बात ये है कि इन बच्चों के साथ कोई कार्यक्रम बहुत कम लोग आके मनाते हैं. मेरे दिल से ख्वाहिश है, मेरे दिल से इच्छा है कि बच्चे भगवान की कथा, भगवान के कीर्तन में भाग लें और भगवान की ऐसी कृपा हो कि इनमें से सब स्वस्थ बने और अपना जीवन जो है वो आनंदमय, भक्तिमय बनाएं. बात कर रहे हो तो आप इस्कॉन तो रंगोत्सव तो मनाता ही है, आप ये दिव्यांग बच्चों के साथ मना रहे हो, आपका आनंद कैसा है और क्या बोलेंगे हमारे दर्शकों? हमारा आनंद बहुत है कि सभी जीवात्माएं हैं, शरीर अलग अलग प्रकार के मिलते हैं, कुछ कर्मों के कारण शरीर अपंग भी मिल जाते हैं, लेकिन हमारा संदेश ये है कि जो भक्ति है, भगवान कृष्ण की भक्ति, ये इतनी शक्तिशाली है कि कोई भी व्यक्ति अगर इसको करता है, पालन करता है, इसमें भाग लेता है, हरि नाम लेता है, हरि कथा सुनता है, तो उसके जन्म जन्मांतर के पाप नष्ट हो जाते हैं और उसका प्रभाव ये होगा कि आगे चल के उसका जीवन सफल हो जाएगा.